નમસ્કાર વિદ્યાર્થીઓ, કોન્સેપ્ટ ટ્યુશનમાં આપની સાથે છે દિવ્યેશ સર. હવે આજે આપણે એક્ઝામ્પલ કરવાના છે. લગભગ બધી જ થિયરી જે આપણે બોર્ડમાં પૂછાવા લાયક છે તે બધી જ આપણે કરી છે અને નથી પૂછાવાની તે પણ મેક્સિમમ કરી જ દીધી છે. પણ હવે આપણે એ રીતે ધ્યાન આપીએ કે આપણે જે પૂછાવાની છે તે પહેલાં કરી નાખીએ પરફેક્ટ એમ, અને જે નથી પૂછાવાની છે તે પછી કરીશું. તો 70% જે આપણો સિલેબસ છે તો તેની અંદરથી જે એક્ઝામ્પલ છે અને થિયરી છે, થિયરી તો આપણે લગભગ કરી જ ગયા છે. હવે એક્ઝામ્પલ પણ અંદરથી આપણે કરવાના છે. તો એક્ઝામ્પલ માટે શું જરૂરી છે? પહેલાં તો સૂત્રો. જો સૂત્રો આવડે તો 50% તમને એક્ઝામ્પલ આવડે, અને ગણતરી આવડે તો બીજા 50%. બરાબર? તો એટલે આપણે પહેલાં યાદ રાખવાના છે સૂત્રો, અને પછી થોડાક સ્વાધ્યાયના આપણે રિલેટેડ એક્ઝામ્પલ કરીએ. તો સૌથી પહેલાં અગત્યના સૂત્રો તે તમારી નોટમાં ઉતારી જ દેવાના અને યાદ રાખવાના. આવી જ ગયેલા છે થિયરીમાં. ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ, ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ, આંતરિક ઉર્જાનો ફેરફાર, ઉષ્મા અને કાર્ય. પછી આ ડેલ્ટા એન જી, જી એટલે ગેસ, એનપી માઇનસ એનઆર, આ પી એટલે પ્રોડક્ટ, નિપજ વાયુરૂપ નિપજના મોલ ઓછા વાયુરૂપ પ્રક્રિયકના મોલ, આર એટલે રિએક્ટન્ટ, રિએક્ટન્ટ એટલે પ્રક્રિયક, એટલે નિપજ ઓછા પ્રક્રિયક પણ કેવા છે? વાયુરૂપ. આ પણ આપણે મેળવેલું હતું અહીંયા, એચ વાળું એન્થાલ્પી અને આ બરાબર મેળવેલો છે. ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એન જી આર ટી, આ મેળવેલો છે. હવે એક આ મેળવેલો છે એન્ટ્રોપી વાળું, ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ડિવાઇડેડ બાય ટી. અહીંયા એસ યુ ડબલ આર એટલે સરાઉન્ડિંગ, પર્યાવરણ. બરાબર? એ જે ઉષ્મા છે તે પર્યાવરણ વાળી છે, એટલે ડેલ્ટા એસ બરાબર ક્યુ ડિવાઇડ. હવે આ ને આ ગિબ્સ, મુક્ત ઉર્જા અને સ્વયં સ્ફુરિતા. બરાબર? તેના આપણે સૂત્ર યાદ રાખવાના છે. ડેલ્ટા જી જી ઇઝ ઇક્વલ ટુ એચ માઇનસ ટીએસ એવું આવે. જી ઇઝ ઇક્વલ ટુ એચ માઇનસ ટીએસ. હવે આપણે તફાવત લઈ લેવાનો. તો ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. ટેમ્પરેચર અચળ રાખવાનું છે. બરાબર? આ ગિબ્સ ઉર્જા ફેરફાર, એન્થાલ્પી ફેરફાર અને આપણી એન્ટ્રોપીનો ફેરફાર. તે જ પ્રમાણે બીજું એક સૂત્ર આપણે યાદ રાખવાનું આનો, કે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2.303 303 આર ટી લોગ કે, ગિબ્સ ઉર્જાનો ફેરફાર, વાયુ અચળાંક, તાપમાન અને કે એટલે સંતુલન અચળાંક. બરાબર? કયો અચળાંક? સંતુલન અચળાંક. એના આપણે એક્ઝામ્પલ કરીશું. એટલે પહેલાં આપણે આટલા જે સૂત્રો છે તે મોઢે જ કરી નાખવાના, અને એના પરથી જ આપણે દાખલા થશે. જો સૂત્રો નહીં આવડ્યા તો દાખલા આવડવાના નથી, અને એકદમ સિમ્પલ છે ગણતરીવાળા. તો સૌથી પહેલાં એકદમ સહેલો દાખલો લઈ લઈએ. લગભગ તમારી ચોપડીનો 7મો દાખલો છે. પછી તમારી ચોપડીનો 11મો, 12મો અને 13મો દાખલો છે. આજે આપણે 4 દાખલા કરવાના. તો સૌથી પહેલો, એક પ્રક્રમમાં, પ્રક્રમ એટલે પ્રક્રિયા, એક પ્રક્રમમાં પ્રણાલી દ્વારા 701 જૂલ ઉષ્મા શોષાયેલ છે. એટલે આ 701 જે છે તે શું છે? ઉષ્મા. ઉષ્મા એટલે કોણ? ક્યુ છે. બરાબર? અને 394 જૂલ કાર્ય પ્રણાલી દ્વારા થાય છે. એટલે આ 394 શું છે? કાર્ય. કાર્ય એટલે વર્ક, ડબલ્યુ થઈ ગયું. બે વસ્તુ આપી દીધું, કોણ? ક્યુ અને ડબલ્યુ. પ્રક્રમની આંતરિક ઉર્જાનો તફાવત શું? આંતરિક ઉર્જાનો તફાવત એટલે આપણી પાસે શું માંગ્યો? ડેલ્ટા યુ. તો સૌથી પહેલાં અહીંયા આપણે જે આપેલું છે તે લખી દઈએ. ઉષ્મા ક્યુ બરાબર 701 જૂલ, કાર્ય ડબલ્યુ બરાબર 394 જૂલ. શું શોધવાનું છે? ડેલ્ટા યુ ફાઇન. હવે આનું મૂલ્ય પ્લસ અને માઇનસ તે મેં તમને શીખવાડેલું છે. જો પ્રણાલી ઉષ્મા શોષે તો ક્યુનું મૂલ્ય પ્લસ, જો ઉષ્મા ગુમાવે એટલે ઉષ્મા ક્ષેપક હોય તો ક્યુનું મૂલ્ય માઇનસ. ઉષ્મા શોષાય છે એટલે ક્યુનું મૂલ્ય આપણે કેવું લેશું? પ્લસ. અને પ્રણાલી દ્વારા કાર્ય થાય તો ડબલ્યુનું મૂલ્ય માઇનસ. પ્રણાલી પર કાર્ય થાય તો ડબલ્યુનું મૂલ્ય પ્લસ. કાર્ય પ્રણાલી દ્વારા થતું છે એટલે આ કેવું આવશે? માઇનસ. ચાલો ને હવે આપણે સૂત્ર મૂકી દઈએ. ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ. ક્યુની વેલ્યુ મૂકી દેવાની 701 પ્લસ ડબલ્યુની વેલ્યુ -3
394 ઇઝ ઇક્વલ ટુ 701 પ્લસ માઇનસ માઇનસ 394 માટે ડેલ્ટા યુ બરાબર ખાલી જગ્યા જુઓ આ તમારે શોધવાનું બરાબર એક જ બાદબાકી જ કરવાની છે એટલે અહીંયા આપણો જવાબ અટકે એક જ સ્ટેપનો દાખલો છે ખાલી બાદબાકી કરી દેવાની આમાંથી આ બાદ કરી દે એટલે તમને ડેલ્ટા યુ મળી જશે આ પહેલો દાખલો થઈ ગયો હવે બીજો દાખલો જોઈએ રકમમાં શું આપેલું છે કે કાર્બનના CO2 ના દહનની એન્થાલ્પી કાર્બનનું દહન થાય અને શું બને CO2 તો તેની દહન એન્થાલ્પી આપણને આપેલી છે કે ભાઈ આટલી એન્થાલ્પી જોઈએ અથવા તો થાય કાર્બન અને ડાયઓક્સિજનમાંથી 35.2 ગ્રામ CO2 બનાવવામાં મુક્ત થતી ઉષ્મા ગણો પહેલા તો પ્રક્રિયા લખી દઉં મેં કાર્બન પ્લસ ડાયઓક્સિજન અને અહીંયા શું આવે CO2 ઉપર આપણને શું આપેલું કાર્બનના CO2 ના દહનની એન્થાલ્પી આટલી એટલે કાર્બનનું દહન થાય અને જે CO2 બને તો દહન એન્થાલ્પી આપણને અહીંયા કેટલી આપેલી છે એમ કાઉન્સમાં લખી દઉં -393.5 કોની CO2 ની થઈ ગઈ દહન એન્થાલ્પી એટલી છે ક્યારે જ્યારે કાર્બનનું દહન થાય ત્યારે આ CO2 બરાબર પણ હવે શું કીધું આપણને કાર્બન અને ડાયઓક્સિજનમાંથી 35.2 ગ્રામ CO2 બનાવવાનો છે અહીંયા CO2 કેટલા ગ્રામ બને તો કાર્બનનો પરમાણુ ભાર 12 ઓક્સિજનનો 16 દુના 32 આ રીતે લખો 16 ગુણ્યા 2 બરાબર 32 આ 12 અને 32 ટોટલ અહીંયા કેટલા થશે 44 ગ્રામ આપણે આ રીતનું આગળ શીખી ગયા છે પેલું સીમિત પ્રક્રિયક વાળું તે ટાઈપનું છે કે જો કાર્બન ઓક્સિજન અહીંયા કેટલો ગ્રામ CO2 બને 44 ગ્રામ CO2 ત્યારે કેટલી છે દહન એન્થાલ્પી આપણી -393.5 પણ આપણને શું કીધું 35.2 ગ્રામ CO2 બનાવવો હોય તો દહન એન્થાલ્પી કેટલી તો એક સમીકરણ થઈ ગયું ને 44 ગ્રામ CO2 માટે દહન એન્થાલ્પી કેટલાની જરૂર પડે 393.5 -393.5 પણ આપણને કેટલો CO2 કીધું ખાલી 35.2 ગ્રામ હોય તો એટલે એ સમીકરણ આપણે બનાવીએ 44 ગ્રામ CO2 ના દહનની એન્થાલ્પી -393.5 તો આપણને કેટલો કીધો 32.2 ગ્રામ CO2 ના દહનની એન્થાલ્પી ક્વેશ્ચનમાં સમીકરણ બની ગયું ચોકડી ગુણાકાર કરવાનો એટલે 32.2 ગુણ્યા -393.5 કિલો જૂલ પર મોલ છે બરાબર એટલે એ પણ એટલી જ આવશે છેદમાં કેટલા છે 44 આ બેનો ગુણાકાર છેદમાં આ એટલે ખાલી જગ્યા કિલો જૂલ પર મોલ જવાબ કેવો આવે માઇનસમાં કેમ કે અહીંયા માઇનસ છે એટલે તમારે શું કરવાનું હવે 32.2 ગુણ્યા 393.5 ભાગ્યા 44 તે અહીંયા આપણો જવાબ આવશે એટલે 32.2 માટે કેટલી જોઈશે તે 44 ગ્રામ માટે કેટલી જોઈએ આટલી તો 32 માટે કેટલી તે પ્રમાણે આપણે સમીકરણ બનાવી દીધું આ વાત થઈ ગઈ આપણો 11મો દાખલો સ્વાધ્યાયનો હવે અહીંયા મેં લખી દઉં IMP આ રીતના દાખલા પૂછાતા છે અને તમે કાં ભૂલ કરે તે પણ તમને કહેવા આ દાખલો આપણે ગણતરી સહિત આખો કરીએ પછી એકમાં તમને હિન્ટ આપું આમાં એટલે તમે કરી શકો ચાલો જોઈએ CO2 N2O અને N2O4 બધા ગેસ ફોર્મમાં જ છે વાયુ ફોર્મમાં છે ની સર્જન એન્થાલ્પી રિએક્ટન્ટ એન્થાલ્પી ફોર્મેશન એન્થાલ્પી એની આપેલી છે અનુક્રમે એટલે CO ની 110 CO2 નું 393 N2O ની 81 N2O4 ની 9.7 છે પ્રક્રિયા કઈ આ રીતની છે તો મારે શું જોવાનું ટોટલ સર્જન એન્થાલ્પી મારે શોધવાની છે એન્થાલ્પીનો ફેરફાર એમ શોધવાનો છે તો અહીંયા જોવા
ડેલ્ટા એચ, આ સૂત્ર કહેવાનું ભૂલી ગયો. ડેલ્ટા એચ બરાબર, આ સૂત્ર ખાસ યાદ રાખવાનું, નિપજોની એન્થાલ્પી ઓછા પ્રક્રિયકોની એન્થાલ્પી. જેટલી નિપજ છે તેની એન્થાલ્પી ઓછા જેટલા પ્રક્રિયક છે તેની એન્થાલ્પી નો સરવાળો એમ. એટલે નિપજ ઓછા પ્રક્રિયક, પહેલા નિપજ પછી પ્રક્રિયક. તો સૌથી પહેલા અહીંયા આપણે આ લખી દઈએ, ડેલ્ટા એચ બરાબર નિપજોની એન્થાલ્પી નો સરવાળો આવે, હા, ઓછા પ્રક્રિયકોની એન્થાલ્પી. ચાલો, ઇઝ ઇક્વલ ટુ, નિપજમાં કોણ છે અહીંયા? આ પ્રક્રિયા આપેલી છે, બરાબર. જે ડાબી બાજુ હોય તે પ્રક્રિયક, પ્રક્રિયકમાંથી જ શું બને? નિપજ. તો એઝ ઇટ ઇઝ એ જ રીતે ઉતારી દેવાનું, હા. ચોપડીની રીતે નહીં જાય, આમ ટેકનિક જુઓ ખાલી, એ જ પ્રમાણે આપણે ઉતારી દઈએ. કોણ છે? N2O. અને ડેલ્ટા અહીંયા લખીએ, ડેલ્ટા N2O. ચાલો, એ બધું નહીં લખીએ, ડાયરેક્ટ તમને શોર્ટકટ જ બતાવી દઈએ એટલે ભૂલાય જ નહીં. N2O, આ મોટો કાઉન્સ, આ વત્તા, આ જ લખી દેવો એટલે ભૂલવાનું આવવાનું જ નહીં. CO2 મોટો કાઉન્સ પૂરો. આ કોની લખી દીધી મેં? નિપજો, આ જ લખી દીધું. હવે આ જ રીતે પ્રક્રિયક લખી દો, N2O4 પ્લસ 3 લખવાનું ભૂલી નહીં જવાનું, નહીં તો દાખલો ખોટો. ખ્યાલ આવી જશે આટલો? આ નિપજોની એન્થાલ્પી અને આ પ્રક્રિયકોની એન્થાલ્પી. ચાલો, હવે મૂલ્ય લખી દઈએ. N2O 1, 2, 3 નંબરનું, એટલે 1, 2 અને 3 નંબરનું 81 વત્તા 3. CO2 1 અને 2 નંબરનું, 1 અને 2, ઓછા 393 ઓછા N2O4 4 નંબરનું 9.7. એની વેલ્યુ લખી દેવાની, બીજું કાંઈ નથી કરવાનું. અને CO એટલે પહેલા જ નંબરનું ઓછા 110. અહીંયા નથી દેખાતું, રકમમાં જ ચોપડીમાં રકમ છે, જોઈ લેજો, અથવા મેં બોલ્યો એટલે તમને ખબર પડી જશે. અહીંયા કેટલા આવશે? આ 81 ઓછા, હવે કેટલા કરવા પડવાના? 393 ગુણ્યા 3. 393 ગુણ્યા 3 1179, પણ ઓછા થઈ જશે, બરાબર, કેમ કે આ વત્તા છે ને આ ઓછા છે, એટલે 1179 ઓછા 9.7. આ વત્તા ને આ ઓછા એટલે ઓછા, 3 ગુણ્યા 110 એટલે 330. 81 ઓછા 1179, 81 ઓછા 1179 ઓછા 1098 ઓછા 9.7 ઓછા 330 ઓછા 320.3. આ વધારે, આ પ્લસ છે ને આ માઇનસ છે, એટલે જવાબ કેવો છે? આ માઇનસ. હવે આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, ઓછા 1098 માઇનસ માઇનસ પ્લસ 320.3, એટલે બાદબાકી થવાની. હા, આ પ્લસ છે ને આ માઇનસ, એટલે બાદબાકી થશે. આ માઇનસ મોટો આ કોણ છે? 1098, એ કેવું છે? માઇનસ, એટલે આપણો જવાબ માઇનસમાં 777.7 કિલો જૂલ પર મોલ, બરાબર. એટલે આ પ્રમાણે એકદમ સિમ્પલ દાખલો છે. એટલે આપણને ટોટલ સર્જન એન્થાલ્પી કેટલી મળી ગઈ? ઓછા 777.7 કિલો જૂલ પર મોલ. આ જ પ્રમાણે તમારે દાખલો કરવાનો. ચાલો, હવે બીજો સ્વાધ્યાયનો 13મો, ચોપડીનો તમારો 13મો દાખલો નંબર છે. ચાલો જોઈએ. એક પ્રક્રિયા આપેલી છે, એમોનિયા બને છે.
N2H2 માંથી એમોનિયા બનતો છે. માટે સર્જન એન્થાલ્પીનું મૂલ્ય આપી દીધું. અહીંયા આપણે શોધવા પડ્યું. હા, અહીંયા ટોટલ એન્થાલ્પીનું મૂલ્ય આપણને આપી દીધું છે કે આટલું બનવા માટેની એન્થાલ્પી આટલી છે. તો આપણે કોની ગણવાની છે? NH3 વાયુની પ્રમાણિત સર્જન ઉષ્મા ગણો. આપણી પાસે એક જ સમીકરણ, કયું? ડેલ્ટા H બરાબર, હવે મેં એકદમ શોર્ટમાં લખું, અહીંયા શું આવે? નિપજોની સર્જન એન્થાલ્પીનો સરવાળો ઓછા પ્રક્રિયકની સર્જન એન્થાલ્પીનો સરવાળો. હવે જો ડેલ્ટા H આપણને આપી દીધેલું છે, તો તેની વેલ્યુ લખી દઈએ, ઓછા 92.4. ચાલો, નિપજમાં કોણ છે? NH3, 2 વાર NH3 ઓછા. હવે N2 અને H2 તેની અહીંયા આપણને આપેલી નથી, એટલે ડાયરેક્ટ જ નહીં આપેલી મળે એટલે એ લોકોની કેટલી લઈ લેવાની? 0. હા, આપેલી નથી એટલે કેટલી લઈ લેવાની? 0. પછી વચ્ચે માથાકૂટ નહીં કરવાની. અહીંયા પ્રક્રિયક N2 અને H2 છે તેની સર્જન ઉષ્મા આપણને આપેલી નથી એટલે આપણે કેટલી લઈ લેવાની? 0. આપણે શોધવાની કોની છે? NH3ની. માટે જો અહીંયા આવે ઓછા 92.4. આ 2 વાર NH3 છે ને, એટલે આ બગડો અહીંયા છેદમાં આવી જવાનો, ઇઝ ઇક્વલ ટુ શું થઈ જવાનો? NH3. આ શેમાં આપેલું છે? કિલો જૂલ પર મોલ. માટે NH3ની શું લખી દઈએ? સર્જન ઉષ્મા બરાબર ખાલી જગ્યા કિલો જૂલ પર ખાલી ભાગાકાર કરવાનો છે. અહીંયાથી જવાબ ખબર પડી જાય. 92.4 ભાગ્યા 2 કરી દેવાના, જે જવાબ આવે તે લખી દેવાનો છે ને. એકદમ સિમ્પલ દાખલા જ છે, પણ આ રીતના દાખલા ખરા. આ તો ઠીક, પણ આ રીતના દાખલા હજી છે આપણે કરીશું, અને એ રીતના બીજા વધારાના એક્સ્ટ્રા પણ કરીશું. તો વિદ્યાર્થીઓ, સૌથી પહેલાં આપણે શું યાદ રાખવાનું છે? સૂત્રો. જો સૂત્રો આવડશે તો જ તમારા દાખલા થવાના છે. તો આજના દાખલા ગણો. 1, 2, 3 જવાબ તમારે મેળવવાના છે. બધું મેં કરેલું જ છે, ખાલી કેલ્સી લઈને ગણતરી કરવાની છે. ગણો અને હોમવર્ક સેન્ડ કરવાનું છે. બરાબર? થેન્ક યુ વિદ્યાર્થીઓ.